ડાયમંડ સિટી સુરતથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેને લઈને વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલનું કૌભાંડ સામે આવ્યું અને બીજી બાજુ મહત્વના સમાચાર ડેપ્યુટી કમિશનર પદે સ્વાતિ દેસાઈએ ગઈકાલે સાંજે રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી ગઈ. મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલ કરી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. એકાઉન્ટ ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો બીજી બાજુ વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાક્રમને સમજવાનો આપણે પ્રયાસ કરીએ તો સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ડેપ્યુટી કમિશનર પદેથી સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું અને જેને લઈને કોર્પોરેશનમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, જેને લઈને હવે આ બાબત સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ્ત મોટું કચરા કૌભાંડ બહાર આવ્યું, જેમાં એકાઉન્ટ અને ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો છે. તેવામાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ અચાનક જ રાજીનામું ધરી દીધું હોવાની વાત સામે આવી. સ્વાતિ દેસાઈ એ એકાઉન્ટ વિભાગના વડા હોવાથી તેમની સામે વિપક્ષે કચરા કૌભાંડની જવાબદારીનો આક્ષેપ કરતા પત્ર કમિશનરને લખ્યો છે, જેમાં વિપક્ષે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, એન્વાયરમેન્ટ વિભાગ અને એકાઉન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તપાસ બેસાડી સમિતિમાંથી દૂર કરવાની માંગણી કરી છે. સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. સુરતમાં પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટમાં પાલિકાની સાઇટના બદલે જિલ્લાના ગામડામાં કચરો ઠાલવવામાં આવતો હોવાનું મસ્ત મોટું કૌભાંડનો પર્દાફાશ થયો. ખજોદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના યોગ્ય નિકાલ માટે 213 કરોડના પ્રોજેક્ટમાં સીડી ટ્રાન્સપોર્ટેશન એજન્સીની મસ્ત મોટી ગરબડી છતાં 107 કરોડની ચૂકવણી કરાઈ હોવાનું ઘટસ્ફોટ થયો છે. વધુ જાણકારી માટે સુરતથી જોડાય છે સંવાદદાતા સાહિશ. જી સાહિશ, જણાવશો. ડેપ્યુટી કમિશનર પદેથી સ્વાતિ દેસાઈએ રાજીનામું આપી દીધું. અનેક તર્ક વિતર્ક અત્યારે જોવા મળી રહ્યા છે. સુરતના રાજકારણની વાત કરવામાં આવે તો આ એક ખૂબ ગરમાવાનો વિષય છે, કારણ કે ડેપ્યુટી કમિશનર પદેથી સ્વાતિ દેસાઈએ રાજીનામું આપી દીધું. સત્તાવાર રીતના એવું કારણ જણાવવામાં આવ્યું કે પારિવારિક કારણ છે, જેને લઈને રાજીનામું આપવામાં આવી રહ્યું છે. બીજી બાબતની વિપક્ષ દ્વારા વાત કરવામાં આવે તો વિપક્ષે એવો આરોપ લગાવ્યો છે કે કચરા કૌભાંડને લઈને જેટલા પણ ઉચ્ચાધિકારીઓ છે તે તમામ લોકોની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. શું છે વધુ જાણકારી? બિલકુલ તે જે રીતના ગત સાંજે રાજીનામાની વાત સામે આવી હતી, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવ્યું હતું અને તેને લઈને સુરત મહાનગરપાલિકાની કચેરીની અંદર તર્ક વિતર્ક જોવા મળી હતી, કારણ કે ડેપ્યુટી કમિશનરના પદેથી રાજીનામું મૂકવું ખૂબ જ મોટી વાત કહી શકાય. બીજી તરફ વિપક્ષના જે નેતા છે પાયલ સાકરિયા, તેમના દ્વારા પાલિકા કમિશનર નાગરાજનને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો કે જે કચરા કૌભાંડ છે તેની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે. કચરા કૌભાંડની અંદર જે પણ અધિકારી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે છે તે પત્ર મારફતે કરવામાં આવી હતી. વિગતવાર વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના કચરાના બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ્ત મોટું કચરા કૌભાંડ બહાર આવ્યું છે. એકાઉન્ટ ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. તેવામાં મનપાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યા હોવાની વાત સામે આવી હતી. સ્વાતિ દેસાઈ એકાઉન્ટ વિભાગના વડા હોવાથી તેમના સામે વિપક્ષે કચરા કૌભાંડની જવાબદારીના આક્ષેપ સાથે પત્ર લખવામાં આવ્યો હતો. એટલે જે તે વડા હતા, જે જવાબદારી તેમના હાથમાં હતી, તેમના દ્વારા કોઈ પણ પ્રકારે યોગ્ય જવાબ ના આપવામાં આવ્યો હતો. ત્યારે પાયલ સાકરિયા દ્વારા પત્ર લખીને આ સમગ્ર મામલાની ખુલાસા કરવાની માંગ કરવામાં આવી હતી. ગત રોજ રાજીનામું મૂકવામાં આવ્યું છે, ત્યારે સ્વાતિ દેસાઈએ જણાવ્યું હતું કે મારો પારિવારિક જે ઘરની જે સાર સંભાળ છે તે કરવાની હોય છે, તેના કારણે હું રાજીનામું આપી રહી છે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી હતી. કજોડ ડિસ્પોઝલ સાઇટ ખાતેના કચરાના નિકાલ વગર રજૂ થયેલા બિલો તેમજ તેના ઓડિટ તથા સફળ પર કાર્યવાહી વગર થયેલી ચૂકવણી બદલ જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે એન્વાયરમેન્ટ વિભાગ અને એકાઉન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે
તપાસ કરવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ જે રીતના કચરાઓ જે છે તે અલગ અલગ અંતરિયાળ ગામોની અંદર ઠાલવવામાં આવતા હોય તેવા પણ આક્ષેપો જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. સમગ્ર આક્ષેપો વચ્ચે ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું મૂક્યું છે ત્યારે અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે. ત્યારે સાચું કારણ શું છે તે તો હજી સુધી સ્વાતિ દેસાઈએ કોઈ પણ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું નથી, પરંતુ વિપક્ષનો પત્ર ક્યાંક ને ક્યાંક જોર કરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ સાહેશ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ડેપ્યુટી કમિશનર પદેથી સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું, કારણ એવું જણાવાયું કે પારિવારિક કારણ છે, 2 નાના બાળકો છે, તેમને મોટા કરવાની જવાબદારી છે, તેવી પણ ક્યાંક બાબતો સામે આવી હતી. બીજી બાબત, તેઓ પોતે એકાઉન્ટ વિભાગના પણ વડા રહી ચૂક્યા છે અને તે તરીકે પણ તેઓ કામગીરી કરતા હતા. ત્રીજી વસ્તુ, સુરત પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, 107 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની વાત સામે આવી રહી છે. અને સૌથી મહત્વની વાત કે જે કચરો પ્રોપર જે વેસ્ટ જે મેનેજમેન્ટ જે છે તે પ્રમાણે જે સાઇટ ઉપર ઠાલવવાનો હોય તેની જગ્યાએ અંતરિયાળ ગામોમાં કચરો ઠાલવી દેવાનું આ મસ્ત મોટું કૌભાંડ. આમાં કયા મોટા માથાઓની સંડોવણી હોઈ શકે? વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આમાં ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ, કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે અને આ તમામ બાબતોની વચ્ચે ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું છે. હજી કેટલી વિકેટ પડી શકે? બિલકુલ જે કામે ચોક્કસપણે વાત કરવામાં આવે તો અગાઉના જે પાલિકા કમિશનર હતા શાલિની અગ્રવાલ, જ્યારે સોલેટ વેસ્ટેજ જે ખજોદ ખાતે ડિસ્પોઝલ સાઇટ આવેલી છે ત્યાં આગ લાગી હતી ત્યારે જાતે જે પાલિકા કમિશનર હતા શાલિની અગ્રવાલ દ્વારા તેમના દ્વારા કોઈ રસ દાખવવામાં ના આવ્યો હતો. નવા પાલિકા કમિશનર નાગરાજન આવ્યા છે ત્યારે વિપક્ષ દ્વારા તેમને પત્ર લખવામાં આવ્યો હતો કે જે ડિસ્પોઝલ સાઇટ એટલે કે ખજોદ ખાતે જે આગનો બનાવ બન્યો છે તેની અંદર તટસ્થ તપાસ કરવી જોઈએ, કારણ કે આગ 1-2 દિવસ નહીં પરંતુ 1 અઠવાડિયાથી વધુના સમયથી આગ સતત ચાલુ હતી. તેના કારણે ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો હતો. ત્યારે વિપક્ષ દ્વારા એક પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટ પાલિકાની સાઇટ બદલે જિલ્લાના ગામડાઓમાં ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે 213 કરોડના પ્રોજેક્ટની સીધી ટ્રાન્સપોર્ટેશન એજન્સી મત મોટું ગડબડી છતાં 107 કરોડની ચુકવણી કરાઈ હોવાને બહાર આવ્યું છે. આ કૌભાંડ બાદ પાલિકાના વિપક્ષે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને નોંધ મૂકી છે અને બાકી પૈસા અટકાવવા માટેની માંગણી કરવામાં આવી છે. એટલે જે અત્યારે એક પછી એક અત્યારે મામલો સામે આવી રહ્યો છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા પાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે આવનારો સમય બતાવશે કે આની અંદર સંડોવાયેલ અધિકારીઓની કઈ રીતની ભૂમિકા છે અને આગળ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે જે રીતના અત્યારે ડરના માહોલથી કહી શકાય, કારણ કે જે પત્ર લખ્યો હતો ખુલાસો આપવો પડે તેના કારણે રાજીનામાની વાત અત્યારે ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ એવી વાત કરી રહ્યું છે પરંતુ તથ્ય શું છે તે નથી ખબર. પરંતુ જે મસ્ત મોટું કૌભાંડ છે, કારણ કે ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર કચરાઓ ઠાલવવામાં આવતા હોય છે, તેની જગ્યાએ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા અંતરિયાળ જિલ્લાઓની અંદર નાના ગામોમાં આ કચરાઓ ઠાલવવામાં આવતા હતા અને બિલો કરોડો રૂપિયાનું પાસ કરી દેવામાં આવતું હતું. એટલે સુરત મહાનગરપાલિકાના તિજોરીને પણ મોટું નુકસાન પહોંચાડવાનું કામ કરવામાં આવતું હતું. પરંતુ પાલિકા કમિશનર એમ નાગરાજન હવે આવનારા સમય દરમિયાન જે આની અંદર સંડોવાયેલ અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે અને કયા કયા માથાઓ છે તે આવનારો સમય બતાવશે. જી બિલકુલ સાહેશ, આપ જોડે આપનો આભાર. તો બિલ મંજૂર કરાવવાનું કૌભાંડ કોન્ટ્રાક્ટરો સામે ક્યારે પગલાં લેવાશે, અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે તે આવનારો સમય જ જણાવશે.